ભરૂચ તાલુકાના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। 3 ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે। અસ્મિતા વિકાસ કેન્દ્ર એ ભરૂચના ત્રાલસામાં આવેલી મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થા છે। અહીં ગુજરાતભરમાંથી મનોદિવ્યાંગ બાળકો આવીને વસે છે। શિક્ષણ, તાલીમ, વિવિધ થેરાપી, લોજિંગ, બોર્ડિંગ આ તમામ વ્યવસ્થાઓ આ બાળકો માટે અહીં નિઃશુલ્ક ઉપલબ્ધ છે। દિવ્યાંગ દિનની ઉજવણી માટે સંસ્થામાં એક વિશેષ થીમનું આયોજન કરવામાં આવ્યું હતું। 20 વર્ષથી ઉપરના બાળકો માટેનું વ્યવસાયી તાલીમ કેન્દ્ર પણ અહીં ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે બાળમેળાનું પણ આયોજન કરાયું હતું, જેમાં શાકભાજી, રમકડા, ફળો, ફૂલો, કરિયાણું, કટલરી તથા બાળકો દ્વારા જ બનાવવામાં આવતી વિવિધ ડેકોરેટિવ આઇટમોના વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા। આ દરેક સ્ટોલનું મનોદિવ્યાંગ બાળકો દ્વારા જ સંચાલન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બીજે નવલાવાલા, પૂર્વ સચિવ ભારત સરકાર, ડોક્ટર ડીબી તિવારી, ડીએલએસએ સેક્રેટરી જજ ભરૂચ, એવાય મંદોરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રવીણભાઈ તથા અરુણાબેન પટેલ યુએસએની વિશેષ ગરિમામય ઉપસ્થિતિ હતી। સૌરભ મહેતા, એચઆર હેડ અડામા દહેજ, નિલેશ ગાંધી, પ્લાન્ટ હેડ લેકલર દહેજ, હર્ષદભાઈ યુએસએ તથા વિવિધ કંપનીઓ, એનજીઓમાંથી પણ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મનોદિવ્યાંગ બાળકોની સ્ટોલ ઉપરની કાર્યપદ્ધતિ જોઈ તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા। સંસ્થાના પ્રમુખ એમ.એ. હનિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ થીમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃતિ આવે, દિવ્યાંગતાને સમાનતા સાથે સમાજ સ્વીકારતો થાય, દિવ્યાંગ લોકો પણ સામાન્ય લોકો સાથે તે સરળતાથી ભળી શકે તેવો તેમાં આત્મવિશ્વાસ આવે, તેમજ આ મનોદિવ્યાંગો પણ વ્યવસાયિક ક્ષેત્રે સુંદર કાર્ય કરીને આત્મનિર્ભર બની જીવન સારી રીતે નિર્વાહ કરી શકે છે તે ખાસ સંદેશો સમાજમાં પહોંચાડવાનો મુખ્ય હેતુ હતો। બોજે નવલાવાલાએ પ્રવીણ તથા ટ્રસ્ટ મંડળને આવા સુંદર કાર્ય બદલ ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં સંસ્થા એક પવિત્ર જગ્યા છે અને અહીં પવિત્ર કાર્ય કરવામાં આવે છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એવાય મંદોરી દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, તેમજ સંત સુરદાસ યોજના તથા જીએમડીપી યોજના અંતર્ગત લાભાર્થીઓને મહેમાનના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા જો દિવ્યાંગોને આવા યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેઓ પણ ડિસેબિલિટીથી એબિલિટી તરફ જઈ શકે છે તેવી વિવિધ એક સુંદર સંદેશ આપતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। સાથે સાથે સમાજને સ્વચ્છતા સંદેશ રજૂ કરતું નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું।